हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। રાષ્ટ્રીય મિલ્ક દિવસની ઉજવણી કરવામાં આવી। આણંદમાં ઈરમા કેમ્પસથી અમૂલ ડેરી સુધી સાયકલ રેલી યોજાઈ, જેમાં 300 કરતાં પણ વધુ સાયકલ સવારો જોડાયા। ડૉક્ટર વર્ગીસ કુરિયને તેમના સહકારી મોડલની મદદથી ભારતને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે। ત્યારે દૂધ ઉત્પાદનના તેમના સહકારી મોડલને શ્વેત ક્રાંતિ અને ઓપરેશન ફ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ડૉક્ટર કુરિયનના યોગદાનને માન આપવા દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય મિલ્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ 26મી નવેમ્બરે આણંદમાં સાયકલ રેલી યોજી રાષ્ટ્રીય મિલ્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઈરમા કેમ્પસથી નીકળેલી આ રેલી લગભગ 20 કિલોમીટર જેટલું અંતર કાપી અમૂલ ડેરી ખાતે આવી પહોંચી હતી, જ્યાં સાયકલ સવારોનું સ્વાગત કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 300 કરતાં પણ વધુ સાયકલ સવારો જોડાયા હતા। આ અંગે અમૂલના એએમડી મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે આજે ડૉક્ટર વર્ગીસ કુરિયનના 103મા જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ડૉક્ટર વર્ગીસ કુરિયને સમાજ માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે। આજે અમૂલ ડેરી દેશ વિદેશમાં વિશ્વસનીય બ્રાન્ડ છે। અમૂલ પોતાની પ્રોડક્ટની ગુણવત્તા બાબતે જાણીતી છે। આજે અમૂલ સાથે જોડાયેલા ખેડૂતોને દૂધની શ્રેષ્ઠ કિંમત મળે છે, જે કુરિયન સાહેબના કારણે સંભવ છે। ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા, ભારતની વ્હાઇટ રિવોલ્યુશનના પ્રોપોનેન્ટ ડૉક્ટર વર્ગીસ કુરિયનજીના જન્મજયંતિના નિમિત્તે આજે ફેડરેશન, અમૂલ, ઈરમા બધા ઇન્સ્ટિટ્યૂટ્સની સંયુક્ત ઉપક્રમે એક સાયકલ રેલીનું દર વર્ષે આવું આયોજન કરવામાં આવતું હોય છે, જે આ લોકોને એક મેસેજ પહોંચાડવાની પણ એક તક છે કે જે શ્વેત ક્રાંતિ આપણા જીવનમાં અને આખા ઇન્ડિયામાં જે એક લોકોના જીવનમાં પણ એક આમૂલચૂલ પરિવર્તન આપ્યું છે, તો આ એક મેસેજ બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે। સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ આપણને રેસ્પોન્સિબલ બિહેવિયર રહેવું જોઈએ, આ પણ એક આ સાયકલ રેલીનો મેસેજ છે। તો આજરોજ ઈરમા, અમૂલ, જીસીએમએમ બધા એનડીડીબી બધાના સંયુક્ત ઉપક્રમે આ એક મજાની રેલીનું, સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।